This is guys બહારનો માહોલ. જીરાનો ભાવ ગાઈસ જો કેમ છે તો ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો હાલવાળો બ્લોગ જોયો હોય તો તમને ખબર જ હશે આપણે ફરવા હતા. તો ફાઇનલી હવે ઓકે દિવસ આપણે ઊંઝા એટલે કહેવાની કે જરૂર છે જ નહીં તમને. કારણ કે ટાઇટલ થંબનેલ જોઈને આવ્યા હશે તો તમને ખબર પડી જ હશે. તો ફાઇનલી ગાઈસ બ્લોગની શરૂઆત કરી રહ્યા છે તમારા ભાઈ આજે જો ગાઈસ કહેતી. અને તમે બધા બ્લોગમાં જોયો છે તમારો ભાઈ ત્યારે કમર્સમાંથી બ્લોગ ના હતો હોય તો આજે આપણે અલગ છે જો ગાઈસ જે આપણે ત્યાં. તો ફિલહાલ તો ગાઈસ તો આપણે છીએ રૂમ પર આ નીચે જો ટગલા મારવા છે બહુ ખતરનાક. તો ફિલહાલ હોવાની સુવિધા થોડીક મસ્ત હશે. તો ફિલહાલ ગાઈસ જોઈ રહ્યા છે નીચે જઈને જોઈએ નીચેનો માહોલ કેવો છે. ચાલો ફટાફટ નીચે. This is guys બહારનો માહોલ. તો ગાઈસ હાલ આવી ગયા છે આપણે પૈસા મૂકવા. જેકેટ તો મૂકી દીધું છે પાર્કિંગ પર. અને ગાડી દેખાડો તમે જો નકરી કેરી અને આપણે પિકઅપ ગાડી છે તો બે ફટાફટ આવે માર્કેટે ગાઈસ. તો ચાલો આપણે સેટ અને વોરેડી થઈ છે પણ ફિલહાલ આપણે બે કંટાળેલા એટલે મેં કીધું જેકેટ થોડાક મળતા છે પિકઅપમાં. તો ફિલહાલ મૂકી દીધા સાથે આપણે જોઈએ હરાજી બરાજી આપણે આવી છે કે નહીં. તો ચાલો ફટાફટ ફિલહાલ ગાઈસ છે ને માર્કેટ આપણે આ ગેટ તેનું જોઈએ છે ને એ માર્કેટ છે. અને ફિલહાલ પાર્કિંગમાં આવેલું છે. આ વખતે આપણને અહીં નજીકમાં એકાદ જવું પડતું આપણે જ્યારે ત્યારે 4 કિલોમીટર પેલ બાજુ નજીકમાં લીધું છે તો સારું છે. તો ગાઈસ હરાજી ફિલહાલ અહીંથી શરૂ થઈ ગયેલી આપણે એટલે બધાને કોઈ ખબર નહીં. અહીં સુધી લગભગ પહોંચી છે ખબર નહીં આપણા જીરાની વલિયારેની હરાજી થઈ છે કે ખબર નહીં આપણને. તો ફિલહાલ જઈને જોઈએ અહીંનું પબ્લિક તો જુઓ ગાઈસ કેટલું ખતરનાક છે. આગળ બી અને તાણા ગાઈસ તાણા બોલતી જ ગાઈસ તાણા. જીરાનો ભાવ ગાઈસ જો હવે તો થઈ ગયો છે પણ હજી જોખાયું નહીં ગાઈસ. અને આપણે ભેગા આવેલા કસ્ટેશન વગેરે બધા જતા રહેશે તો રૂમમાં આપણને દેખાડે નહીં. જો બેન આવે વાંચ્યો હશે તોલા બધા આ બાજુ ચાલુ છે બીજાનો જોખવાનો. આપણો ટગલો આવ્યો હા ને કા. તો ફિલહાલ તોલા હોય તો કરતો સાહેબને ફોન કરાવશે નીચે
ત્યારે લગે ખબર મળી ગઈ. તો ગાઈસ બે પર કંટાળી જશે ને હજી આપણો તોલ આવ્યો નહીં, બીજાનો જ જોખાય છે. ખબર નહીં આપણો તોલ ક્યારે આવશે. તો ફિલહાલ તો બેસેલા છે કોથળા પર. જો શેઠને બધા આવી જશે, આવ્યા આપણા શેઠ અને આપણે હાર આવેલા છે આ બે જણા. તો ફિલહાલ વાત જોઈ રહ્યા છે તોલની ગાઈસ. તો તોલવાળા આવી ગયા છે ગાઈસ. જુઓ કેટલો અંધારું પડી જશે અને ફાઇનલી આપણો કેટલો જોખાવો ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈનું જેવું જોખાઈ ગયું છે અને બપોર સવારની અત્યારે અંધારું પડી જાય ત્યારે જોખાયેલું છે. તો કટા બટા નાખવાના છે કોથળા પર લાવેલા એટલે. તો શેઠે કીધું છે ફિલહાલ તો આપણે ગાડી અંદર જ લઈએ. આમ તો ફિલહાલ જેમ છે ગેસ પાર્કિંગ બાજુ બે બરાબર પિકઅપ લઈને આવ્યો છે અંદર. ગાય તો ટાઈમ થઈ રહ્યો છે 8 વાગે ગયા છે. ત્યાંથી નીકળેલા આપણે 8:30 થઈ ગયા. ત્યાં 15 વાગે જેવા 3:30. આજે જે છે લગભગ 9 વાગે જશે. 9 વાગે નીકળવાનું થાય છે. બહુ મોડું જવાનું એવું લાગે છે. ગાય પહોંચી ગયો છું હું પાર્કિંગ છે. અંધારું છે અહીં બધે. અને ફિલહાલ તો મેન પાર્કિંગ નથી, આ ખાલી અહીં સાઈડમાં થોડીક જગ્યા હશે ત્યાં પાર્કિંગ કરી દેશે. અને મેન પાર્કિંગ ગાઈસ બીજી બાજુ એમ કહે છે, આપણે ક્યારેય જોયું નથી. અને ફિલહાલ પાકી ગયા છે આપણે ગાડીએ. ને આપણે ગાડી ક્યાં છે યાદ છે ગાઈસ? સાચ છે. તો ફિલહાલ એટલે ફોન કર્યો હતો ત્યારે આપણે એવો કે તમારે જરાક હિસાબ પતી જાય તમારે ફોન કરજો, ત્યારે લગે મેં ગાડીમાં બેહું છે પછી લઈને આવે છે ગાડી એમ કીધું છે. તો સેટનો હિસાબ પતી જશે, આપણે ફોન કરશે પછી જશું આપણે અંદર. ગઈશ ખાલી ખોટી એમ થક કોઈને કરે માથા કોટ શું કરવાની. સેટનો ફોન આવી ગયો છે અને આપણે ગાડીનો સાહેબ મારે પણ દીધો છે. તો જે ફટાફટ અને જરાક ધ્યાન રાખીને કાઢવું પડશે. તો ફિલહાલ ગાડી કાઢે કારણ કે આ બાજુ પડી છે ફિક્સ થોડીક જ ગેપ છે. તો કાઢી લઈએ ફટ થોડીક ધીમાં. તો ગાઈસ ગાડી કાઢી લીધી છે આપણે અને જઈએ છે હવે આપણી લોકેશન ઉપર. તો ચાલો ફટાફટ જઈએ. આવી ગયા છે ગાઈસ લોકેશન ઉપર. જો અને અહીંયા છે આપણા કોથળા ને એવું બધું. ફિલહાલ આવે છે એમ કીધું છે, જોઈએ કેટલી વાર લાગે. ફિલહાલ તો આવે છે જો ગાઈસ દેખાય મુંડા. તો કોથળા નાખી દઈએ ગાઈસ પછી નીકળીએ ફટાફટ. કોથળા નાખીને અમે નીકળી ગયા હતા પિકઅપ લઈને પાછા. પણ આખો દિવસ કંટાળેલા થાકેલા હતા એવા ખતરનાક. તો બીજો આ વખત આપણે બ્લોગ ના બનાવી શક્યા.